જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, હું છું દિલસા કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો નાસ્તો, દાળ પકવાન, જે બનાવવામાં એકદમ ઇઝી હોય છે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। પકવાન બનાવવા માટે આપણે જરૂર પ્રમાણે ઘઉંનો લોટ લેવાનો છે। તેને ક્રિસ્પી બનાવવા માટે આપણે 2 ચમચી મેંદાનો લોટ નાખીશું અને તેમાં 2 ચમચી જેટલો સૂજી રવો નાખવાનો છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલો હાથે મસળીને લીધેલો અજમો લઈશું અને 1 ચમચી જેટલું જીરું લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ત્યારબાદ આપણે થોડી એવી હિંગ, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, તમે તમારો ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર લઈ શકો છો। થોડું જીરું નાખી આપણે તેમાં મોણ દેવા માટે 2 ચમચી જેટલું તેલ નાખીને હાથની મદદથી બરોબર મિક્સ કરી લેશું, જેથી આપણે મોણ દીધું છે તે ગાંઠ ના રહી જાય, એટલે બરોબર આપણે હાથથી મિક્સ કરી લેવાનું છે। સૂકો લોટ બરોબર મિક્સ કરીને ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરતા જઈશું અને રોટલીથી થોડો એવો કઠણ એવો લોટ બાંધવાનો છે। હવે આપણો લોટ બંધાઈ ગયો છે। આ રીતે આપણે જોઈશું કે લોટ કેવો બંધાયો છે। ત્યારબાદ તેમાંથી નાના એવા લુવા કરીને એકદમ પતલા એવા આપણે પકવાન વણવાના છે। પકવાન તમને ગમતા હોય તેવા નાની કે મોટી સાઇઝમાં વણી શકો છો। આ રીતે આપણે થોડો કોરો લોટ લેતા જશું અને પકવાન બનાવતા જશું, જેનાથી આપણો પકવાન પાટલામાં ચોંટશે નહીં। આપણે જોઈ શકાય છે આટલા પતલા આપણે પકવાન બનાવ્યા છે। હવે આપણે મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેને તળીશું। પકવાનને આપણે મીડિયમ ફ્લેમ પર ही તળવાના છે। જો હાઈ ફ્લેમ કરશું તો પકવાન બળી જશે। આ રીતે સાઈડ બદલીને આપણે બંને બાજુ પકવાનને સરસ રીતે તળી લેશું। એક વાતનું ધ્યાન રાખવાનું છે, પકવાન તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે। જો હાઈ ફ્લેમ ઉપર આપણે પકવાન તળીશું તો ઉપરથી એકદમ ક્રિસ્પી થશે અને અંદર થોડા પોચા રહી જશે, એટલા માટે આપણે ફ્લેમને થોડી લો જ રાખવાની છે। આ રીતે આપણે એક પછી એક બધા પકવાનને તળતા જશું। પકવાનને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે। એકદમ આપણે બ્રાઉન કલરના નથી તળવાના, નહીંતર પકવાન આપણા બળી જશે। એક પછી એક આપણે બધા પકવાન તળી લીધા છે। તમે આ પકવાનને 10થી 15 દિવસ સુધી એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો। આપણા બધા પકવાન તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે તેમાં દાળ બનાવીશું। દાળ બનાવવા માટે 2 કપ ચણાની દાળ અને તેમાં 2 ચમચી જેટલી તુવેરની દાળ 2 કલાક સુધી પલાળીને લીધેલી છે। અને પ્રેશર કુકરમાં જરૂર પ્રમાણે પાણી નાખી હળદર અને મીઠું નાખીને કૂક થવા દેવાની છે। આપણે દાળ પલાળી હતી એટલા માટે કૂક થવામાં વાર નહીં લાગે। આ રીતે આપણે ચેક કરીને જોઈ લેશું। હાથની મદદથી દાળનો દાણો એકદમ મેશ થઈ જશે। આપણે આમાં બ્લેન્ડર કે મિક્સરનો યુઝ નથી કરવાનો, હાથની મદદથી જ આમ ઘોરીને દાળને લેવાની છે। હવે એક પેનમાં 2 ચમચી જેટલું દેશી ઘી લેશું। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરી શકો છો। તેમાં 1 ચમચી જેટલું જીરું, થોડી એવી હિંગ, લીમડાના પત્તા અને ટમેટાં અને મરચું અને આદું એ મેં ઝીણું ક્રશ કરીને લીધેલું છે, તેનો આપણે વઘાર કરીશું। બરોબર સારી રીતે મિક્સ કરી લેવાનો છે। એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે ટમેટાને સારી રીતે સાંતળી લેશું, જેમાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે ટમેટાને કૂક થવા દેવાના છે। આ રીતે ધીમે ધીમે આપણે ચમચાની મદદથી બરોબર મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને થોડી વાર કૂક થવા દેશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને પાછું ફરી મિક્સ કરીશું। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। આપણા ટમેટાનો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે અને આપણે જોઈ શકાય છે કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે, એટલા માટે ટમેટાં સારી રીતે સોતે થઈ ગયા છે। હવે તેમાં આપણે જે દાળ આપણે કૂક કરી હતી તે એડ કરીશું અને તેને બરોબર મિક્સ કરી લેશું। દાળનો ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે તેમાં આપણે થોડો ગોળ નાખીશું। ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું જીરું અને ખાટો ટેસ્ટ આપવા માટે આપણે 1 લીંબુ નીચવીને નાખેલું છે। હવે આપણે દાળને બરોબર ઉકળવા દેશું।
ત્યારબાદ આપણે દાળ પકવાનને સર્વ કરીશું. હવે આપણે એક પ્લેટમાં પકવાનને આ રીતે લઈ લેવાનું છે અને તેને થોડા છૂટા છૂટા પીસ કરી લેવાના છે. તેમાં આપણે દાળ બનાવી હતી તે નાખી દેવાની છે અને એમાં ખાટી મીઠી આપણે ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી નાખવાની છે. ત્યારબાદ તેમાં થોડા દાડમના દાણા અને થોડી ઝીણી સેવ નાખી છે અને ઉપરથી આપણે મસાલાવાળા સિંગદાણા નાખીને સર્વ કરવાનું છે. તો રેડી છે આપણા દાળ પકવાન. ગ્રીન ચટણી અને ખાટી ચટણી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે. રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. તો રેડી છે આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા દાળ પકવાન.